સરકાર દ્વારા શિક્ષણ માટે અનેક સ્લોગનો આપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર ભણતર વધારવા માટે જે છે તે ગવર્મેન્ટ સતત કાર્યરત છે, સતત સ્લોગન્સ આપી રહી છે। પરંતુ આ વચ્ચે જે છે તે કચ્છના ભુજની મિર્જાપર કુમાર શાળામાં બાંધકામની નબળી ગુણવત્તા વચ્ચે જે છે તે વિવાદ સર્જાયો છે। વિવાદો છતાં જ છે તે વાલીઓની જાણ બહાર નેતાઓએ ઉતાવળમાં જ લોકાર્પણ કરી આપી અને હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા કુમાર શાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જે છે તે કુમારિકાઓની સંખ્યા દર્શાવવામાં આવી છે। શાળાઓમાં બાળકોની સંખ્યા દર્શાવવા માટે જે છે તે કુમારિકાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો શિક્ષણ તંત્ર અને નેતાઓએ હઠાગ્રહપૂર્વક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન વિના જે છે તે ઉદ્ઘાટન કરી દીધું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભાજપના નેતાઓએ માત્ર યશ કમાવવા માટે જ છે તે વિરોધ વચ્ચે આ વિવાદાસ્પદ શાળાનું લોકાર્પણ કરતા હવે વાલીઓએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર હવે જ્યારે શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે જ છે તે કુમાર શાળાની અંદર કુમારિકાઓની સંખ્યા દર્શાવી અને લોકાર્પણ કરવામાં આવતા હવે વિવાદ વકરી રહ્યો છે। આજે મિર્જાપર પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબના હાથે યોજવામાં આવ્યું। જે એમની જે રજૂઆત હતી એને ત્યાં આપણે સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી, સમગ્ર શિક્ષા તરફથી જેના દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી અને એ ટીમ આવી અને એમને નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણમાં જે પણ પર્ચોને 4-5 કામ સોંપવામાં આવ્યા હતા એ પણ મહિના પહેલા પૂર્ણ થઈ ગયેલા હતા। એટલે હાલમાં કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા કોઈ પણ કામ પેન્ડિંગ રખાયેલ નથી એવું એક પ્રમાણપત્ર પણ આપણી પાસે આવેલું છે। એના અનુસંધાને આપણે આ લોકાર્પણ એ સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી। આરએનબી જિલ્લા પંચાયત શાખા દ્વારા પણ એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજથી 1.5-2 મહિના પહેલા અને એનું પણ જે પણ હતી અધૂરાશ પૂર્ણ કરવામાં આવ્યું છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।